મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું દિલીપ ગુજરાતી। મિત્રો વસંત પંચમીનું ગુજરાતમાં ખૂબ મહત્વ છે। આમ તો વસંત પંચમી સરસ્વતીનો તહેવાર ગણવામાં આવે છે અને આ વસંત પંચમીએ ગુજરાતના દરેક શહેરો અને ગામોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। અને આવું જ એક ગામ છે ઉબખલ, જે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં આવેલું છે અને એ ગામમાં એક વસંત પંચમીના દિવસે લોકમેળો ભરાય છે અને એ મેળાની વિશેષતા એ છે કે જે લોકો ત્યાં ચૌલ ક્રિયા કરવા માટે આવે છે પોતાના દીકરા સાથે, ત્યાં તે અંબાજી માતાને ચઢાવવા માટે પ્રસાદરૂપ સુખડી જાતે બનાવે છે અને તે જાતે બનાવવાની સગવડ પણ કરવામાં આવે છે અને લોકો આવી જાતે સુખડી બનાવે છે અને મા અંબાને અર્પણ કરે છે અને ચૌલ ક્રિયા કરાવે છે। તો આ એક આગવી વિશિષ્ટતા ધરાવતો મેળો છે। તો ચાલો નિહાળીએ આ મેળો કેવો છે અને અંબાજી માતાનું મંદિર કેવું છે। તો મિત્રો સંપૂર્ણ વિડીયો જોજો તો તમને ખ્યાલ આવી જશે કે આ મેળો કેવો છે અને કેવી રીતે ત્યાં આયોજન કરવામાં આવે છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। મિત્રો આ તમે માહોલ જોઈ શકો છો। ઉખલ ખાતે આ જે લોકમેળો ભરાય છે, ખૂબ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા ઉમટી પડે છે અને આ તમે જોઈ શકો છો અહીંયા નાની નાની રમકડાની દુકાનો પણ જોવા મળે છે અને ખૂબ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા મિત્રો જોવા મળે છે। તમે આ જોઈ શકો છો એના દ્રશ્યો, બાળકો પણ અહીંયા ખૂબ પ્રમાણમાં જોવા મળે છે। મિત્રો સામે પણ એક મંદિર છે અને તમને જે અંબાજીનું જે મહત્વ છે એનું મંદિર છે અમે તમને બતાવીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો આ પ્રકારે મિત્રો અહીંયા ચાલીને જવાનું છે અંબાજીના મંદિર સુધી, જે અંબાજીનું મહત્વ ખૂબ ગણવામાં આવે છે અને જે આદ્યશક્તિ માટે અહીંયા આ પાવન પર્વ ઉજવાય છે એ આ જ રસ્તો છે મિત્રો। અહીંયાથી અંબાજી મંદિર સુધી પહોંચવાનું છે અને ત્યાં જઈને તમને બતાવીએ, એમના દર્શન કરાવીએ કે અંબાજીનું કેટલું મહત્વ છે। મિત્રો તમે જોઈ શકો છો ખૂબ સુંદર આ લોકમેળો ભરાય છે ઉખલ ખાતે, જે મિત્રો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ઉખલ ગામે આવેલ છે। આ છે મિત્રો અંબાજીનું મંદિર, જે અમે તમને અંદર જઈને બતાવીએ અને દર્શન કરાવીએ કે લોકો જે શ્રદ્ધાથી અહીંયા આવે છે એ પ્રમાણે અહીંયા ટ્રસ્ટ દ્વારા પણ સારું આયોજન કરવામાં આવે છે। મિની અંબાજી ધામ ઉખલ વસંત પંચમી નિમિત્તે અહીંયા હાર્દિક સ્વાગત કરતું સમસ્ત ગામ તરફથી એક સરસ મજાનું પોસ્ટર પણ લગાવેલું છે। અંદર જઈને મિત્રો તમને બતાવીએ, કારણ કે શ્રદ્ધાળુઓની ભીડ ઘણી સંખ્યામાં અહીંયા જોવા મળે છે। તમને અંદર જઈને બતાવીએ મિત્રો। જુઓ આ પ્રકારનો આખો જ માહોલ છે અને અમે તમને અંદર જઈને આખું જ બતાવીએ કે મંદિર કેવા પ્રકારનું છે। મિત્રો અહીંયા સરસ મજાનું આયોજન જોવા મળે છે। અહીંયા શ્રી અંબાજી ધામ ઉખલ, અહીંયા મિત્રો ઉપર એક પોસ્ટર પણ લગાવેલું છે। સમસ્ત ગામ તરફથી આયોજન કરવામાં આવે છે અને તમે જુઓ કે હજારોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા લેડીઝ સ્ટાફ પણ ખૂબ જોવા મળે છે। તો આ પ્રકારે આખા જ મંદિરની અંદર એન્ટ્રી કરવામાં આવે છે। મિત્રો તમે જોઈ શકો છો આ પ્રકારે આખું જ મંદિરનું બંધારણ છે। તમે જુઓ મિત્રો, આ છે અંબાજી મંદિર, જે અહીંયા ખૂબ સારી રીતે આયોજન જોવા મળે છે। અહીંયા આ નાયક મિત્રો પણ તમે જોઈ શકો છો। અહીંયા આ પ્રકારનું આખું જ આયોજન કરવામાં આવે છે। તો આ છે મિત્રો આખું જ ઉખલ ગામ તરફથી જે આયોજન કરવામાં આવે છે એ આખું જ આયોજન છે। અમે મિત્રો તમને આખા જ મંદિરના દર્શન પણ કરાવીશું। જો અહીંયા પ્રસાદ રૂપે પણ સુખડી મૂકવામાં મિત્રો આવી છે, અમે તમને બતાવીએ। અહીંયા તમે જુઓ શ્રદ્ધાળુઓ દ્વારા પાવતી પણ ફાળવવામાં આવે છે। જય અંબેભાઈ, આ પ્રકારે તમે જુઓ આખું જ સરસ મજાનું ભાતીગર લોકમેળાનું આયોજન અહીંયા જોવા મળે છે। બહોળી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને આ છે મિત્રો આખું જ મંદિર। તમે જુઓ, દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે ભીડ વધારે હોવાના કારણે તમે જોઈ શકો છો આખું જ વાતાવરણ આ પ્રકારે છે। આ પ્રકારે આખું જ અહીંયા વાતાવરણ જોવા મળે છે અને
આ પ્રકારે લેડીઝ સ્ટાફ અહીંયા ખૂબ જોવા મળે છે અને શ્રદ્ધાળુઓની સંખ્યા બહોળી પ્રમાણમાં અહીંયા જોવા મળે છે. આ પ્રકારે છે મિત્રો આખું જ મંદિર અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ અહીંયા ભારી ભીડ હોવાના કારણે અત્યારે અંદર જઈ શકાય એમ નથી. તમે જુઓ મિત્રો, આ પ્રકારે સમસ્ત ઉખલ ગામ તરફથી આ સરસ મજાનું આયોજન કરવામાં આવે છે. તો આ છે મિત્રો આખું જ ઉખલ ગામનું અંબાજીનું મંદિર, જ્યાં શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં આવે છે અને અહીંયા માતાજીની અસીમ કૃપાથી એ પોતાની બાધાઓ કરે છે. તો સમસ્ત ગામ તરફ મિત્રો આ મેળાની ખાસિયત એ છે કે આ મેળાની અંદર જે લોકો ચૌલ ક્રિયા કરાવવાની બાધા કરે છે તે અહીંયા સુખડી જાતે બનાવે છે, જાતે ચૂલા બનાવે છે અને સુખડી બનાવે છે. એ અમે તમને બતાવીએ કે કેવી રીતે તેઓ અહીંયા આવી અને સુખડી બનાવે છે અને માતાજીને પ્રસાદ ચડાવે છે. તો મિત્રો જુઓ, અમે વાત કરતા હતા કે જાતે અહીંયા આવીને સુખડી બનાવે છે. આ આદર્શ ઉદાહરણ તમારી સામે છે મિત્રો. જુઓ, આ પ્રકારે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને જાતે સુખડી બનાવી અને આદ્ય શક્તિને અર્પિત કરે છે. અને તમે જોઈ શકો છો આ પ્રકારે લાકડા મૂકેલા હોય છે, જાતે ચૂલા પર અહીંયા આવી અને આ પ્રકારે રસોઈ બનાવે છે. રસોઈમાં ખાસ કરીને સુખડી બનાવે છે અને આદ્ય શક્તિ અંબાજીનું જે મંદિર છે ઉખલ ખાતે, ત્યાં એ લોકો અર્પણ કરે છે. તો આ એક નિયમ અનુસાર ચાલતી પરંપરા છે અને નિયમ અનુસાર ચાલતો આ ભાતીગર મેળો છે મિત્રો. અહીંયા તમે જુઓ, અમે તમને આગળ બતાવીએ. અહીંયા મિત્રો જુઓ તમે, સુખડી જાતે જ બનાવી છે અને જાતે બનાવીને આદ્ય શક્તિને અર્પણ કરે છે. તો આ છે મિત્રો ઉખલ ગામ ખાતે આવેલો. અમે તમને બીજો પણ ચૂલો બતાવીએ મિત્રો. તમે જુઓ, આ પ્રકારે જાતે જ અહીંયા રસોઈ બનાવાય છે. તમે જુઓ મિત્રો, આ પ્રકારે દરેક શ્રદ્ધાળુઓ પોતે ચૂલો બનાવે છે, અહીંયા સુખડીની પ્રસાદ માતાજીને અર્પણ કરે છે. મિત્રો તમે જુઓ, અહીંયા લેડી સ્ટાફ જોવા મળે છે. આ પ્રકારે અહીંયા ભાતીગર સંસ્કૃતિને ઉજાગર કરતો આ લોકમેળો મિત્રો જે ઉખલ ખાતે યોજાય છે. તો અમે તમને આગળ પણ બતાવીએ કે કેવા પ્રકારનું અહીંયા આયોજન થાય છે. એક આખું જ આયોજન મિત્રો જુઓ તમે. આ જગ્યા પર દરેક શ્રદ્ધાળુઓ પોતાના ઘરેથી કાચો માલ લાવી અને અહીંયા સુખડી બનાવે છે. આ આખો જ માહોલ મિત્રો જુઓ. એના પાછળ અંબાજીનું મંદિર આવેલું છે, ત્યાં એ સુખડીને અર્પણ કરવામાં આવે છે. તો આ છે મિત્રો ઉખલમાં ભરાતો ભાતીગર મેળો અને તેનું મહત્વ દર્શાવતા આ સ્થળો. તો મિત્રો આપ નિહાળી રહ્યા છો. આ પણ મિત્રો જુઓ તમે, અહીંયા જાતે જ આ સુખડી બનાવે છે. આ પ્રકારે સુખડી બનાવીને જગદંબાને અર્પણ કરાય છે. મિત્રો ઉખલ ખાતે સર્વત્ર જગ્યા પર આ રીતે જાતે જ સુખડી બનાવી અને મા અંબાને અર્પણ કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ બધા જ સગાવાલા જે બેઠા છે એ સુખડીનો પ્રસાદ માતા અંબાજીને ચઢાવ્યા પછી પોતે આરોગ્ય છે. તો આ છે મિત્રો ભાતીગર સંસ્કૃતિનું એક ઉદાહરણ જે આપ નિહાળી રહ્યા છો. અહીંયા જુઓ મિત્રો, બાળકો માટે પણ સરસ મજાના ફુગ્ગા અને વાંસળીનું આયોજન એક જોવા મળે છે. તો આ છે મિત્રો ઉખલ ખાતે આવેલો ભાતીગર મેળાનું તાદર્શ ઉદાહરણ જે આપ નિહાળી રહ્યા છો. આખો જ ભાતીગર મેળો જે ઉખલ ગામે યોજાય છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ઉખલ ગામે આ સરસ મજાના મેળાનું આયોજન થાય છે. આ પ્રકારે આખા જ મેળાનું તમે લોકેશન જોઈ શકો છો. આ પ્રકારે આખા જ મેળાનું આયોજન થાય છે અને આ જગ્યા એ છે મિત્રો જ્યાં શ્રદ્ધાળુઓ જાતે આવી અને પોતે સુખડી બનાવે છે અને એ સુખડીનો પ્રસાદ માં જગદંબાને ચડાવે છે અને જગદંબાને ચડાવ્યા બાદ જ પોતે આરોગ્ય છે. આ એ જગ્યા છે મિત્રો, આપ નિહાળી રહ્યા છો. આ પ્રકારે અહીંયા દુકાનો પણ જોવા મળે છે. જુઓ, રમકડાઓની બાળકો માટે, બાળકોને ખૂબ મજા આવે એવું આ સ્થળ છે મિત્રો. અને આદ્ય શક્તિ જગદંબાનું એક સરસ મજાનું અહીંયા પ્રસાદી રૂપ આયોજન પણ જોવા મળે છે ટ્રસ્ટ દ્વારા. તો આ પ્રકારે અહીંયા ભાતીગર મેળાનું આયોજન જે થાય છે એ સમસ્ત ઉખલ ગામ દ્વારા કરવામાં આવે છે અને ખૂબ સરસ આયોજન અહીંયા થાય છે મિત્રો. જુઓ, બહોળી સંખ્યામાં, લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને તમે જુઓ મિત્રો, અહીંયા લગભગ જોવા જઈએ તો અત્યારે તો અંબાજી માતાજીના દર્શન થાય એવી કોઈ પરિસ્થિતિ જોવા મળતી નથી, કારણ કે અહીંયા ખૂબ સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળે છે. મિત્રો તમે જુઓ, આ પ્રકારનું પણ આયોજન અહીંયા જોવા મળે છે બાળકો માટે. તો આ છે મિત્રો આખો જ ભાતીગર
સંસ્કૃતિ ઉજારમાન કરતો ઉખલનો મેળો જે તમે આપ નિહાળી રહ્યા છો મિત્રો, જુઓ તમે આ પ્રકારનું આખું જ આયોજન છે. અને અંબાજીનું જે મંદિર છે ત્યાં અત્યારે દર્શન કરી શકાય એવા નથી, કારણ કે શ્રદ્ધાળુઓની ભારે ભીડ અહીંયા જોવા મળે છે. આપ નિહાળી રહ્યા છો મિત્રો, આ આખો જ ઉખલ ખાતે આવેલો ભાતીગર લોક મેળો. મિત્રો, આવા ધાર્મિક અને ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.